હવે વાત કરીશું શ્રાવણમાં શ્રીકારની તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે। ઉકાઈ ડેમમાં હાલ 1.25 લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમ છલકાયો છે, ઓવરફ્લો થયો છે અને ડેમમાંથી પાણી છોડાતા નદીની જળ સપાટી ભયજનક સપાટીથી વધુ થઈ ગઈ છે। તો રૂલ લેવલ કરતા પણ નદીના જળસ્તરમાં પાણી જોવા મળી રહ્યું છે અને તાપી નદીની આસપાસના ગામોને એલર્ટ કરવામાં તંત્રએ આદેશ આપ્યો છે। ભારે વરસાદને લઈને રાંદેર કતારગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં આગામી 48 કલાક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અને સુરત શહેરને રેડ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે સુરતના ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ઉકાઈના ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઉકાઈના કેચમેન્ટ વિસ્તારમાં પણ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ઉકાઈમાંથી સતત 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને પાણીની જે તાપી નદીની સપાટી જે છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરતના અત્યારે આ રાંદેર અને કતારગામને જોડતો જે કોઝવે છે તેની સપાટીમાં પણ સતત વધારો થયો છે અને તેની ભયજનક સપાટીથી 1.5 મીટર ઉપર એટલે કે 8.39 મીટર ઉપરથી અત્યારે આ જે સપાટી જે છે તે વહી રહી છે। 6 મીટર તેની ભયજનક સપાટી છે અને 8 મીટર 39 મીટરથી અત્યારે કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે, એટલે કે અંદાજે 2.5 મીટર ઉપરથી કોઝવે જે છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે અને કોઝવે ઓવરફ્લોને આ તમે દ્રશ્ય જોઈ શકો છો, જે રીતે આ તાપી નદી પરથી આ પસાર થઈ તાપી નદી પર બનાવેલો કોઝવે અને તેની પરથી પસાર થઈ રહેલું આ તાપી નદીનું આ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। આખો આ તાપી નદી જે છે તે બે કાંઠે વહેતી થતી જોવા મળી રહી છે। હવામાન વિભાગે હજુ એક અઠવાડિયાની આગાહી કરી છે કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને 48 કલાક માટે સુરત સહિત સમગ્ર જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યું છે, જે મુજબ આજે સવારથી જ વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો। પવન સાથે શહેરમાં ધોધમાર વરસાદ પણ સતત વરસી રહ્યો છે। તો બીજી તરફ ઉકાઈના ઉપરવાસમાં પણ જે રીતે સતત પાણીની આવક થઈ રહી છે અને ઉકાઈના કેચમેન્ટ વિસ્તારમાં પણ જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। તાપી નદી અત્યારે બે કાંઠે થઈ છે। 1,25,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાતા તાપી નદી પર અત્યારે કોઝવે જે છે તે ઓવરફ્લો થતો જોવા મળ્યો છે। સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પણ જે છે તે એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। તાપી નદીના કાંઠાના વિસ્તારો જે છે ત્યાં તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરીને તેઓને પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને તંત્રએ પણ જે નીચાણવાળા વિસ્તારો જે છે તેની પર સતત નજર રાખી રહ્યા છે। બીજી તરફ જોઈ શકાય છે કે જે રીતે પાણી સતત અહીંથી વહી રહ્યું છે ત્યારે કેટલાક જો 2 લાખ કે 2.5 લાખ ઉપર પાણી છોડવાનો પ્રયાસ થાય છવાયો છે વરસાદી માહોલ અને વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ઓલપાડ, માંગરોળ, કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો। વહેલી સવારથી આ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે તો બારડોલીમાં પણ સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે। ભારે વરસાદને પગલે રસ્તા પર વહેતા થયા છે પાણી અને તંત્રએ 2 દિવસ રેડ એલર્ટ જાહેર કર્યું છે। સુરતમાં ફરી વરસાદ શરૂ થતા કતારગામમાં વરસાદી પાણી ભરાયા છે। વેડ ધબોલી રોડ, સિંગણપોર રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે તો ફરી વખત કતારગામમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને પાણી ભરાતા અનેક વાહન ચાલકો રસ્તા વચ્ચે અટવાયા છે તો કેટલીક જગ્યાએ રોડ પણ બ્લોક થતા અવર જવર કરવા માટે સ્થાનિકોને અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। આ તરફ સુરતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ઓલપાડના સાયણ ગામ અને બજારમાં વરસાદી પાણી ભરાયું છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે। દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જવાની આ વર્ષો જૂની સમસ્યા છે અને વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે। તો ભારે વરસાદથી સાયણ ગામમાં જાણે નદીઓ વહેતી હોય રસ્તાઓ પર તેવા દ્રશ્યો સર્જાયા છે અને વર્ષો જૂની સમસ્યાથી ત્યાંના સ્થાનિકો ત્રસ્ત બન્યા છે। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને માંગરોળ પંથકમાં સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। માંગરોળના વાંકલ, વેરાવી, નાની ફળી સહિતના ગામડાઓમાં મેઘમહેર જોવા મળી છે તો બરપાડા સહિત શરદા
પિનપુર સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને રસ્તાઓ પર પાણી ભરાયા છે તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. ભારે વરસાદને લીધે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. સુરતના કીમ ચાર રસ્તા પાસે ભરાયું છે વરસાદી પાણી. તો વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાયું છે અને ફિરદોશ શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાયા છે અને ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે સમગ્ર સુરત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્ય છે માંગરોળ તાલુકાના કીમ ચાર રસ્તા વિસ્તારના કે જ્યાં ફિરદોશ શોપિંગ સેન્ટર આવેલું છે કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થતા જે પાણી છે એ એક ફૂટથી વધારે પાણી હાલ આ પાર્કિંગમાં ભરાઈ ચૂક્યા છે. દ્રશ્યો જોઈ શકો છો જે બાઇક ચાલક છે પોતાની બાઇક મહિને પાણીમાંથી બહાર કાઢી રહ્યો છે. મહત્વનું છે કે દર વર્ષે જ આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય વરસાદી પાણીનો નિકાલ ન કરવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે જે સ્થાનિક દુકાનદારો છે તેઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય છે કારણ કે હાલ આ પાણીમાંથી તેમની પાસે કોઈ ગ્રાહક આવતા ન હોય છે. પરંતુ હાલ વરસાદ હજુ વધારે વરસે તો જે નીચાણવાળી દુકાનો છે દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાની શક્યતા છે. હાલ કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. ત્યારે જે દુકાન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે હજુ પણ ભારે વરસાદની આગાહી છે અને જો વધુ વરસાદ પડશે તો દુકાન ચાલકોની હાલત દયનીય બનશે. કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, માંગરોળ, સુરત. તો આ તરફ સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે. શહેરના વેડ રોડ, ગુરુકુળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે તો રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. આ તરફ ધોધમાર વરસાદને પગલે તાપીનો ઉકાઈ ડેમ છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં 1,10,902 ક્યુસેક પાણીની આવક થઈ. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1,25,322 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમના 9 ગેટ અને હાઇડ્રો યુનિટ મારફતે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને 7 ગેટ 7 ફૂટ અને 2 ગેટ 8 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નદી કિનારા પાસે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને હાલ ઉકાઈ ડેમની સપાટી 334.77 ફૂટ છે. ડેમનું રૂલ લેવલ છે 335 ફૂટ. દ્વારકા જિલ્લામાં છેલ્લા 12 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. દ્વારકાના દરિયામાં પણ જોવા મળ્યો છે કરંટ અને દરિયામાં કરંટ જોવા મળતા માછીમારોને પાછા ફરવા સૂચના આપવામાં આવી છે. તો તાત્કાલિક નજીકના દરિયા કિનારે જવા તેઓને સૂચના આપવામાં આવી છે. તો આગામી 23 ઓગસ્ટ સુધી દરિયામાં ન જવા, દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સહકારી મંડળીઓને પોતાની બોટ બંદર પર પરત લાવવા આદેશ આપવામાં આવ્યો છે અને બોટના ટોકન જમા કરીને વેરિફિકેશન કરાવી લેવા સૂચન કરાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામ દેવરિયા ગામ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદથી ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદથી અનેક ગામડાઓમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે અને ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. દ્વારકા જિલ્લામાં હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દ્વારકામાં વરસાદે ખોલી છે તંત્રની કામગીરીની પોલ અને ભારે વરસાદને પગલે રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદે વિરામ તો લીધો છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી નથી ઓસર્યા અને ભદ્રકાળી ચોક, ઇસ્કોન ગેટ, રેલવે સ્ટેશનમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. લોકોને વેપાર ધંધે જવામાં, વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી છે અને લોકોના વેપાર ધંધા પર પણ અસર જોવા મળી રહી છે. તો દ્વારકામાં સતત 3જા દિવસે વરસાદી માહોલ યથાવત છે અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે રાવલ આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ખેતરમાં પાણી ભરાતા મગફળી, કપાસ, શાકભાજીમાં
નુકસાન જવાની ભીતિ છે અને જામરાવલ અને કલ્યાણપુર રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. તો રસ્તા પર કેડસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. દ્વારકાના દ્રશ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. તો દ્વારકાના મહુવામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. સતત ત્રીજા દિવસે સમગ્ર દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. મહુવાના દ્રશ્યો છે. ભારે વરસાદને લઈને અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભાળવડ ગામના ઉપરવાસમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લીધે મુખ્ય રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. તો નદી પરનો પુલ ડૂબી જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. મહુવા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. તો અધધ પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. કેટલાક ખેતરો વેઠમાં ફેરવાઈ ગયા છે. તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત 3 દિવસથી દ્વારકામાં વરસાદી માહોલ છે. તો આ તરફ ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના મહુવા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદનું પાણી જોવા મળી રહ્યું છે. પાણી ભરાયા છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડ નિર્મિત ભવાની રેસીડેન્સી જળમગ્ન થઈ ગઈ છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ભાવનગરમાં પણ વરસાદી વાતાવરણના કારણે મહુવા પંથકમાં પણ ભવાની રેસીડેન્સીમાં વરસાદી પાણી ભરાયું છે અને ત્યાંના સ્થાનિકો અને રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા પાણીનો નિકાલ ન થતા લોકો પરેશાની ભોગવવા મજબૂર બન્યા છે. તો કેટલીક જગ્યાએ ગટરો પણ બેક મારતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગરના જેસર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહુવાની વાત થઈ, હવે જેસર તાલુકાની વાત કરીએ તો ત્યાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેસરથી રાણીગામ થઈ અને ગારિયાધર જતો રોડ પણ બંધ થઈ ગયો છે. રાણીગામમાં દેપલા વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેસર ગારિયાધાર રોડ બંધ થતા વાહન ચાલકો ફસાયા છે. કેટલીક જગ્યાએ જળપ્રલયની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે મુખ્ય રસ્તાઓ જળમગ્ન થતા અવરજવર કરવા માટે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. રાણીગામમાં દેપલા વિસ્તારની આ તસવીરો છે. તો મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે મહુવા અમરેલી હાઈવે બંધ થયો છે. ભાદરા ગામ પાસેના ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો બ્લોક થયો છે અને હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. તો કેટલાક વાહનો અટવાયા પણ છે. કેટલાક વાહન ચાલકો ફસાઈ પણ ગયા છે તેવા સમાચાર પણ મળી રહ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો બ્લોક થતા અવરજવર કરવા માટે મહુવા અમરેલી હાઈવે અત્યારે બંધ થયો છે. તો મહુવામાં પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા જળપ્રલયની સ્થિતિ જોવા મળી છે. મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભાદરાથી ગુંધરણી ગામ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. ગામના અનેક લોકો વાડી વિસ્તારમાં ફસાયા છે. તો કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ખેતરે ગયેલા લોકોનું પણ ગામમાં પાછું વળવું મુશ્કેલ બન્યું છે. તો ગામના અનેક લોકો વાડી વિસ્તારમાં ફસાયાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બ્લોક થઈ ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભાદરાથી ગુંદરણી ગામ જવાનો રસ્તો હાલ બ્લોક થઈ ગયો છે, કારણ કે રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને રસ્તો બ્લોક થતા વાડીએ જતા લોકો પણ અટવાઈ ગયા છે. વાડી વિસ્તારમાં લોકો ફસાયા છે. ખેતરે ગયેલા લોકોનું ગામમાં પાછું વળવું મુશ્કેલ બન્યું છે. ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદી માહોલ જામ્યો છે. તો પાલીતાણામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
તો અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ છવાતા ગરમીમાંથી રાહત મળી છે લોકોને અને પાલીતાણા શહેર સહિત આસપાસના ગામડાઓમાં મેઘમહેર જોવા મળી છે. વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામપુર, લુવારવાવ ગામમાં મેઘરાજાનું આગમન થયું છે અને રાજધાની સેંજળિયા, વડાળ, કદમગીરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે તો ઉપરવાસમાં વરસાદથી મોજ ડેમ સંપૂર્ણ ભરાયો છે અને ડેમ ભરાઈ જતા મોજ નદીમાં છોડાઈ રહ્યું છે પાણી અને ઉપલેટાથી પસાર થતી મોજ નદી ગાંડીતુર બની છે. મામલતદારે લોકોને નદીના પટ વિસ્તારમાં ન જવા અપીલ કરી છે. તો મોજ નદીના દ્રશ્યો છે. રાજકોટમાં મોજ નદી ગાંડીતુર બની છે અને લોકોને નદીના પટ વિસ્તારમાં ન જવા અપીલ કરવામાં આવી છે. મામલતદારે લોકોને નદી કિનારેથી દૂર રહેવા અપીલ કરી છે. ઉપલેટાથી પસાર થતી મોજ નદીમાં પૂર આવ્યું છે. તો આ તરફ ધોરાજી ગ્રામ્ય સહિત પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પંથકના છત્રાસા, બંટિયા, ખડિયા, ઝાપોદર, કલાણા સહિતના અનેક ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી સ્થાનિક નદી નાળા અને ચેકડેમ એક જ દિવસમાં ભરાઈ ગયા છે. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ થતા અનેક ચેકડેમ ઓવરફ્લો થયા છે. તો એક જ દિવસમાં નદી નાળા છલકાઈ ગયા છે. ભારે વરસાદથી સ્થાનિક નદી નાળા છલકાતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. આ તરફ જાફરાબાદના દરિયામાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. જાફરાબાદની 2, રાજપરાની 1 અને નવા બંદરની 1 બોટ દરિયામાં ડૂબી. અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા 11 ખલાસી લાપતા થયા છે. જાફરાબાદની 50 બોટ દરિયામાં હોવાનો દાવો છે અને લાપતા ખલાસીઓના રેસ્ક્યુમાં વરસાદ અવરોધરૂપ છે. અધિકારીઓ સહિતની ટીમો દરિયાકાંઠે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. બાબતે બહુ દયાજનક સ્થિતિ જાફરા ઉપર આબ ફાટી હોય એવી સ્થિતિ થઈ છે. ટોટલ અમારે આમ જોવા જાવ તો 11 ખલાસીઓ લાપતા છે. 4 બોટ, જો કે 2 બોટ અમારે જાફરાબાદની, 1 બોટ રાજપરાની, 1 બોટ નવા બંદર, એવું સંપૂર્ણપણે નાશ પામી છે. અને જે લોકો લાપતા છે એની શોધખોળ અમારા બોટના લોકો જે ફિશિંગ કરીને જે લોકો રસ્તામાં આવી રહ્યા છે એ લોકોને સૂચનાઓ આપવામાં આવી છે કે જે લોકો રસ્તામાં દેખાઈ જાય, કદાચ દરિયામાં દેખાઈ જાય તો એવા લોકોને પણ રેસ્ક્યુ કરીને તમે કાંઠા સુધી પહોંચાડો. આ બોટ કાલે બપોરે 4 થી 5 ટાઈમિંગમાં આ બનાવ બનેલો છે. એક બોટના અમને 4 વાગે મેસેજ મળ્યા, બીજી બોટના અમને રાતના 7:30 8 વાગે મેસેજ મળ્યા. એક બોટ છે જય તાત્કાલિક, ઓમ તાત્કાલિક 415 TJ14, એક દમયંતી નૌકા 1 નંબર. આ બંને બોટ લગભગ અડધો પોણો કલાકના સમયે જ આ બનાવ બનેલો છે. પણ એક બોટની મેસેજ અમને બહુ લેટ મળ્યો, રાતના 8:30 આસપાસ. અને એક બોટમાં જે તાત્કાલિક છે એમાંથી 5 માણસો અમને મળી ગયા છે અને દમયંતી નૌકામાંથી 7 માણસો મળી ગયેલા છે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ. રાજુલા, જાફરાબાદ, પીપવાવ, પોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જિલ્લામાં ભારે વરસાદથી રાજુલાના ભાતરવડી ડેમ 2માં પાણીની ભરપૂર આવક જોવા મળી છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમના નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ એલર્ટ આપ્યું છે. અનેક ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. નીચાણવાળા તમામ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. રામપરા, લોટપુર સહિતના ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટને લઈને અમરેલી જિલ્લામાં ખાસ કરીને કોસ્ટલ બેલ્ટમાં ખૂબ ગત રાતથી વરસાદ વરસી રહ્યો છે. રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં ખૂબ વરસાદ વરસતા રાજુલાનો જે ધાતરવડી 2 ડેમ છે એના 10 દરવાજા છે ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણી વધી જતા અચાનક તંત્ર દ્વારા જાહેરાત કરી હતી. રાજુલા નીચાણવાળા જે 10 ગામો છે, ભયાડ, વચાવદર, રામપરા, કોળિયા સહિતના 9 ગામો છે, એ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને વરસાદને લઈ રાજુલા તંત્ર જે છે ખાસ એલર્ટ છે. દિલીપ જુરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી.
અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં ભારે વરસાદથી તંત્ર એક્ટિવ થઈ ગયું છે. સ્થિતિનું નિરીક્ષણ કરવા જાફરાબાદ બંદરે ગયા કલેક્ટર અને ધારાસભ્ય ડેમની નજીકના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તો ગઈકાલે ડૂબેલી 3 બોટ અને લાપતા ખલાસીઓ અંગે વાતચીત પણ કરવામાં આવી. જાફરાબાદની 2 અને રાજપરાની 1 બોટ પાણીમાં ડૂબી હતી. ગીર સોમનાથમાં અનરાધાર મેઘો. ગીરમાં 5 ઇંચ વરસાદથી તાલાળા ઉના રોડ પર વરસાદી પાણી ભરાયા છે. અંકોલવાડી ગામ નજીક પાણી ભરાતા રસ્તાઓ બંધ થઈ ગયા. હાઈવે પર પાણી ભરાતા અનેક ગામના લોકો અસરગ્રસ્ત થયા છે. તો ગીર સોમનાથમાં મેઘ જમાવટ જોવા મળી રહી છે. અંકોલવાડી ગામ પાસે વરસાદી પાણી ભરાતા અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા. અનેક રસ્તાઓ બંધ થતા કેટલાક સ્થાનિકોને કેટલાક ગામડાઓના લોકોને અવરજવર કરવા માટે હાલાકી પડી રહી છે. અનેક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે. તો ગીરમાં અનરાધાર વરસાદ વરસ્યો. 5 ઇંચ વરસાદમાં આ પરિસ્થિતિ સર્જાઈ. ગીર સોમનાથમાં વરસાદને પગલે હિરણ ડેમ છલકાયો છે. હિરણ ડેમના બધા જ દરવાજા 2.44 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમનું પાણી હિરણ નદીમાં છોડવામાં આવ્યું છે. તો પાણી છોડાતા હિરણ નદી 2 કાંઠે વહેતી થઈ છે. તો નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. પોરબંદર શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. જુબેલી અને બોખીરા વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી. તો રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. જુબલી વિસ્તારની શાળામાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. તો આ તરફ જૂનાગઢના મેંદરડામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ચિરોડા ચોરેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વરસાદને પગલે મધુવંતી નદી ગાંડીતુર બની છે. તો આ તરફ મેઘરાજાની તોફાની બેટિંગ મેંદરડામાં પણ જોવા મળી, જેના કારણે વરસાદના પગલે મધુવંતી નદી ગાંડીતુર બની ગઈ છે. તેના દ્રશ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને અનેક ગામડાઓને નીચાણવાળા જે લાગતા વળગતા ગામ છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે. ચિરોડા ચોરેશ્વર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. આ તરફ જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. કેશોદ તાલુકામાં પણ વરસ્યો મુશળધાર વરસાદ અને શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા. બસ સ્ટેશન રોડ પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી. રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી છે. કેશોદમાં સવારથી જ મેઘરાજાએ બેટિંગ મચાવી છે. ત્યારે વાત કરવામાં આવે તો કેશોદના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાય છે. તો એક તરફ જે નીચાણવાળા વિસ્તારોમાંથી જે કૃષ્ણનગર છે, ધોલીપાક છે, તેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે. ત્યારે કૃષ્ણનગરમાં થઈ અને રોડ ઉપર પાણી અટાળા વહેતા થયા છે. વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કૃષ્ણનગર બસ સ્ટેશન વિસ્તારના છે. ત્યાં પણ આજે બોટન ડૂબ જેટલા પાણી ભરાયા છે અને વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. આપ જે એક તરફ રસ્તાના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તો બીજી તરફ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રોડ ઉપરથી થઈ અને પાણી જઈ રહ્યું છે તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપણી સાથે અહીંના વાહન ચાલક છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું છે મુશ્કેલી તમને? કેવું પાણી છે? વરસાદ અને પવન બહુ જ છે અને કૃષ્ણનગરમાં ઉપરથી જે વાડીઓના પાણી આવે છે, કૃષ્ણનગર અને મહેશનગર વિસ્તારમાં જોરદાર પાણી ભરાણા છે અને એ પાણી રોડ ઉપર ઓવરટેક થઈ અને બધા વાહન ચાલકોને અત્યારે એવી મુશ્કેલીઓ નડે છે કે વાહન મૂકીને માણસો ઉભા છે.